હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ધ ફૂડ ફિએસ્ટા. આજે તમારી સાથે શેર કરીશ સેવ ટમેટાનું શાક બનાવવાની રેસીપી, જે ખૂબ જ ઝડપથી બનીને રેડી થઈ જશે અને સ્વાદમાં એકદમ ચટપટું હશે. તો ચાલો જોઈએ આ રેસીપી. તો આ ચટાકેદાર સેવ ટમેટાનું શાક બનાવવા માટે સૌથી પહેલાં વઘાર માટે મેં અહીંયા એક પેન લીધું છે. એમાં એડ કર્યું છે 2 ચમચી તેલ, અડધી ચમચી જેટલું જીરું, મીઠો લીમડો. હવે હું ઉપરથી એડ કરીશ હિંગ અને 1 ચમચી જેટલું આદુ લસણની પેસ્ટ. આદુ લસણની પેસ્ટ થોડી સંતળાઈ જાય એ પછી હું એમાં ઉમેરીશ એક મોટી ડુંગળી ઝીણી સમારેલી. મેં અહીંયા ડુંગળી અને ટમેટાં, એક ડુંગળી લીધી છે અને 2 ટમેટાં લીધા છે, જેને મેં ફાઇન ચોપ કરી લીધા છે. એમાંથી સૌપ્રથમ હું ડુંગળી અંદર એડ કરી દઈશ અને એને સંતળાવા દઈશ સારી રીતે. જ્યારે લાઇટ ગોલ્ડન બ્રાઉન જેવી થશે પછી આપણે એમાં ઉમેરીશું ટમેટાં. અહીંયા 2 નંગ ટમેટાં મેં લીધા છે. એને પણ આપણે સારી રીતે સાંતળવાના છે. ટમેટાને ચડતા વાર નથી લાગતી, એટલે આપણે પહેલાં ડુંગળી નાખીશું અને પછી ટમેટાં. હવે આપણે ઉપરથી મસાલો કરશું. તો અહીંયા મેં લીધું છે લગભગ અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું લાલ મરચું. લાલ મરચું તમે વધતું ઓછું નાખી શકો છો, તમને તીખાશ જે પ્રમાણે જોઈતી હોય એ પ્રમાણે. 1 ચમચી અહીંયા ધાણા જીરું પાવડર અને 1 ચમચી ગરમ મસાલો. હવે એડ કરીશું સ્વાદ અનુસાર નમક. એને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આ બધો જ મસાલો થોડીવાર ઢાંકીને ચડવા દેવાનો છે, એટલે એ સારી રીતે અંદર મિક્સ થઈ જાય. 3 થી 4 મિનિટમાં તમે જોશો તો મસાલો સરસ રીતે અંદર મિક્સ થઈ ગયો છે. હવે એમાં 1 થી 1.5 ચમચી જેટલી હું ચણાનો લોટ એડ કરીશ અને એને પણ સારી રીતે મિક્સ કરી લઈશ. ચણાનો લોટ અંદર સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે થોડું થોડું કરીને એમાં પાણી એડ કરશું. તો અહીંયા થોડું થોડું કરીને મેં આશરે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. હવે એને પણ થોડું આપણે ખટખડવા દઈશું. ઉપરથી ખટાશને બેલેન્સ કરવા માટે મેં 1 ચમચી જેટલી ખાંડ નાખી છે. તો બસ હવે લગભગ 5 મિનિટ માટે આપણે એને થોડું ખટખડવા દઈશું, જેથી આપણો જે રસો છે એ થોડો જાડો થઈ જાય. ઉપરથી કોથમીર ભભરાવીને આપણે એને ડેકોરેટ કરી દઈશું. તો આપણું આ સેવ ટમેટાનું શાક રેડી છે. જેમ જેમ એ ઠંડુ થશે એમ એ વધુ ઘટ્ટ થતું જશે, તો પહેલેથી એમાં સેવ ઉમેરી નથી દેવાની. જ્યારે આપણે એને સર્વ કરવું હોય ત્યારે ઉપરથી આપણે સેવ એડ કરીશું અને ગરમા ગરમ મસાલેદાર સેવ ટમેટાના શાકની મજા માણશું.